તું બ્લોગર નથી, હું બ્લોગર જ છું. ઓહો એ મને તાત ખબર કે પાછા અત્યારે એમ કે પૈસા નતો, કાલ પૈસા નહોતા લીધા અને આજ એમ કે પાછા આયા જોતો શું પ્લાન છે. ઉઠ ઉઠ ઓય ઉભો થા. 8 વાગે સમજો 7:39 થઈ ગઈ. બહાર તેકડો આવી ગયો, ગટુ જાગી ગઈ છે. તારે ઉઠવું નથી હવે? હું કે ઈ તો હોતી જ રહેવાની છે, એને કાંઈ કામ નથી. 12 વાગ્યા સુધી ઊભો થા નહીં પણ નહીં. આજે નાવું નથી ને, પ્લાન એવો જ છે ને. ગટુ જાગી ગયો. તો હું બહાર જાઉં, માવો વાવો ખાવું તો પછી આમ જો પછી જો આપણે વિડીયો બનાવવાના છે ને, ફૂલ તડકામાં નહીં બને. 10 વાગ્યાનો તડકો સહન નહીં થાય એટલે હું કહું છું. હાલતી ન થાય, મારે કામે જવાનું છે કાલે. બોલીને તો કઈ કહેવાય. હાલતો થા. હું છું ગટુ? કોણ ગાડી ખરાબ કરે છે આપડી? કોણે કીધી? આ મન્યાએ કેમ ભાઈ તું ગાડી ખરાબ કરશે મારી? બસ 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 મને પહેલેથી ખરાબ હતો. આમ જો તારી ગાડી પડી ગયેલી છે. ગાડીને મારે છે. પડી ગયેલી આ બેહાડવા નથી ગાડીમાં, બરાબર? એને કહી દેજો તમે છે ને હાલીને આવજો સુરત, બરાબર? તો પછી મારે ઘરે કેમ જાવ? હું તો તાર બાપા હારે આવ્યો છું. ઈ તમારે જવાનું કે હે? અમારે તારું મોઢું જો, તારું ટી-શર્ટ જો, કેવી વાઈસ આવે આમ તો જો. ઈ છોકરા એવા જ હોય. અને પીસી નથી કરી? પીસી નથી કરી તે? આવું છું ચાલે હાલ હાલ. નહીં 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 હવે નહીં કે બસ. ઉભરે તું ઉભરે હો, તારો વારો છે. કોને કેવા દીકરા માર એમ કોણ લઈ ગયું માવા મારું ગટુ? ધબો પણ હવારમાં બે બાપ દીકરી હું સોટી પડ્યા. હજી કોઈ બાપા હજી એક નાખવો પડશે. હાલે કોઈ બાપા મારે વહી જાવ સુરત. જો ભાઈ જો કે નીકળ કે નીકળ. આવતો નહીં કે આવતો નહીં કહી દે ગટુ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. એમાં પાછું ગામડાનું ગુડ મોર્નિંગ એટલે કાંઈ ન ઘટે. સવારનું વાતાવરણ છે એક નંબર. હા શું હરી અત્યારે મોર્નિંગ કાળુ કાકા પાસે સાવી લઈ લે ને કે, પણ આપણે કાલ પેટ્રોલ આમાંથી નથી લઈ લીધું. 3-4 લીટર હતું એ લઈ લીધું. ગટુ કઈ બાજુ જવું છે? ટેમ્પા પાપા ક્યાં આકે? બે બાપ દીકરી વારા પરથી ચલાવવાની. હાલો ગટુ ને બેહાડ જા. ગટુ આકશે આગળ. હવે ગટુ તારા હાથ નહીં આંબે, હેન્ડલ ફૂટી આંબી જાય. ટૂંકા પડશે હાથ તો તારા, પડી જાય. શું જાય નહીં વાળી. કોણ મારે છે તને? હું થોડો મારું છું? તાર બાપા મને મારે છે. હરી મને ગટુ બહુ મારે તો એને સમજાઈ દે છે. ગટુ મને બહુ મારે છે. તું તારે કેવું હોય તો કહી દે તાર છોડીને. એ કે દાદા ને કહી દો કે ફરિયાદ કરવા ગઈ, બરાબર? ચીડાવે છે. લ્યો હું ને છીરાવટી મને મારે છે. ગટુ મેં હું તને હેરાન કરું છું? કેમ તો ન કરે હેરાન?
હું નથી કરતો યાર સોરી કર એમ કે સોરી કર સોરી સોરી બોલ કોણ હું સોરી બોલું હા તું જ બોલ ને બીજું કોણ બોલે એટલે હવે હું કહીશો નાના છે એટલે હે સોરી બોલ સોરી 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 બસ માર્યો ને હું છું આ 3 વાર કાઢું દીકું સપડું એકનું યાર 3 વાર ચપ્પલ કાઢીને પહેરાવું છે હજી કાકડી છે એના લ્યો કાઢો આમાં ગાલો જી ને આમાં આ જી એ હાથે કરીને ગારો નાખે ને તારી પાસે સેવા કરાવરાવે મજા આવે છે ટાઈમ કરીને કઢવા આપણે હા, જે ઘટો. વસ્તુમાં મજા આવે ને એ કર્યા જ કરે એવું છે અમારું કામ. રેડી હવે તો અત્યારે મનોજ અને હું અમે બે ટેરિસ ઉપર આવી ગયા છીએ ત્યારે પવન એક નંબર છે બીજું કઈ ગરમી નથી થતી છોડીને ઠંડો પવન આવે છે કેવો જોરદાર છે કાંઈ નહીં હાલો અમને તો મજા આવવાની છે આ કેમેરો બેમેરો લઈને આવ્યા છીએ ચાલુ કરવાનો અત્યારે ફોટાનો થોડો વિડીયો બનાવી લઈએ બનાવીને પછી પાછું મારે જવાનું છે ચલાવલા તમે તો પહેલાં અહીંનું બધું કામ પતાવીને પછી નીકળીશું પછી તડકો વધી જાય ને પછી એમની મજા આવે એટલે થોડો સવારનો મોર્નિંગનો તરીકો છે તો થોડુંક અમે ફોટા બોટા પાડી લઈએ વિડીયો બી બનાવી લઈએ પછી નીકળીએ અમે ચલાલા સારું હાલો તો અમે અને આ મનો જો સારા ફોટા પાડી દે તો ઠીક છે ને તો એને મારા વગર મૂકે નહીં હતી પાકી વાત છે હાલતે તો થા જેવા આવે તમે જેવા મોટા હોય છે એવા ફોટા આવશે તારી કરતાં તો સારું જ છે પણ મારી કરતા સારું છે તમારે હવે તો તારી કરતાં થોડોક તો સારો હોવો જોઈએ કે નહીં ગદોલ આવે જો આમ તો સારું હાલો તો આ બે આયલા આવે છે ચીંગું મીંગું અલે આ તૈયાર થઈ ગઈ ગાય ગગટી આયા કોઈ નથી. એનો તૈયાર થઈ ગયા નાયા વગરના હે ને હા નાયા વગરના બધા તૈયાર થઈ ગયેલા છે તો જો અત્યારે અમારો ફોટોશૂટ પતી ગયું છે ને અમારો ગઢી તો ઘઉંમાં આટા મારે છે બારું ના ગઢિયા અલે હોય ને એવી રીતે રમે છે એ રેતી નથી બહાર નીકળા ઘઉં છે આમ તો એના હોલ શૂઝ કા કા કરી દીધા અહીંયા અને તો હોલ શૂઝ અહીંયા મૂકીને રેતીમાં ઉગાડા પડે એ ગઢિયા એક ગામડે આવીને એક ધૂળ એક ગાય બકરી અને આવું બધું હોય ને એટલે એમાં ગઢિયા હાલો અમે જાય છો હાલો અમે જાય ચાલો હાલે મનો જાય હાલ એને આવશે આવું તો હાલે ગઢી અમે જાય હાલ એ ક્યાં ક્યાં કેમ છું ભી પડી તેડી લો ગઢો તો જો થેલા બેલા આવી ગયા છે મનોજભાઈ લઈને આપણા અને મેળો છે મૂકવા ડીકે ભરવા મળ્યા છે કે હવે જવાનો વિદાય દેવાનો ટાઈમ થઈ ગયો આ જગ્યાને હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે તો એ બ્લોગર નથી હું એક બ્લોગર છું ઓહો એ મને તાત્કાલિક 300 કે ઓહો એ ભૂકા કાઢે 300 કે 300 કે ખાલી મીંડા જ કાઢવાના રહેવા હે મીંડા કે લીંડા હા જે નીકળી જાય નીકળી જાય આ કોણ આમ આમ ન મૂકવાનો આવે એ ગધે કે પૂછે એટલે આમ ગાય ખબર પડતી અને તો આ રીતે તો હતી આવ્યા ચારે બરાબર છે એમ હાલે તો બોલવા હાલો હાલો કાંઈ હકેરો કરો એટલે આપણે વેતા થાય અત્યારે જો ગાંઠિયા ખાવા આવી ગયા છે અહીંયા કયું ગામ છે લી ખીસરી ગામમાં ગાંઠિયા ખાવા આવ્યા છે ખાવા આવ્યા હતા અને અહીંયા તો આ ગટીએ ખસરો કરે નાખ્યો ખસરો કેટલા ઠંડી. છ છે છ અલગ અલગ કામ કરે ને કપસીનું છે ને રોલર છે ને બહુ બધું છે લઈ ગયો બાપા લઈ દેવું પડે બહાર નીકળ્યા પછી ના તો પડે ને તો રોવા બે મેં તો સવારે સાત પીધો તો જ્યારે ભણેલા ગાંઠિયા ખાઈને. નથી પીધો કાંઈ વહાર તો ખાધો ને બધાએ ટાટો બસ તો વાંધો નહીં મોત કરો ટાટો વાર ખાને હવે ખાઈ લ્યો જે આવડો આવે ને વણેલા ગાંઠિયા મગાવવા ખાઈ લે એટલે જો આપણે વણેલા ગાંઠિયા તો ખાધા બહુ જ મજા આવી ને ગઈકાલે સમોસા ખાવા આવ્યા હતા તો એક નંબર ખાવાનું તો મને તો બહુ મજા આવી અને જેને ખાવું હોય એ આ ગામમાં આવ્યું કેવું ગામ છે ખીસરી ગામમાં છે આ નવું હમણાં ચાલુ કર્યું પણ ખાવાનું એક નંબર કઈ ઘટે બે વસ્તુ કાલ સમોસા ખાધા ને પાછા અત્યારે એમ કે પૈસા નતા કાલ પૈસા નહોતા લીધા અને આજે એમ કે પાછા હા એમ થોડા હાલે અમે થોડા એમ કે તમે ક્યાં દરરોજ આવો અમે ક્યાં દરરોજ આવવાના છીએ અમારું સેમ જ સેમ જ છે અમારે કાંઈ નહીં મજા આવે એક નંબર ઘટે નહીં આવું હોય સુરત ક્યારેક તમે તાર આવજો ફોન કરી દેવાનો હા તો જો અહીંયા દુકાન છે હરીના કાલ બ્લોગમાં નહોતું લીધી આપણે મિત્રતા નાસ્તા હાઉસમાં છીએ અમે ચલો પેલા માવો બાવો ખાઈ હરી આપણે તો જો અત્યારે આપણે અહીંયા ફોરવી પડી છે આપણે ચલાલા આવી ગયા છીએ અહીંયા પાર્ક કરી દઈએ છીએ અને આ બધા નવા ધોવાનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે આ કપડાં બપા ટીંગાડી દીધા કોણ કપડાં ટીંગાડી દીધા અહીંયા બીજા હલતાબનું ઘર છે ને હલતાબ અહીંયા રે મારા હાળો છે હલતાબ
અહીંયા રહી છે તેના ઘરે એવા છે એ અત્યારે બહાર ગયો છે કામે ગયો ને ક્યાં ગયો એ કંઈ કામે ગયો છે કલાક પછી આવશે તો પણ ચાવી અહીંયા મૂકતો ગયો છે તો આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય છે બધા અહીંયા કેમ કે અહીંથી પાછું એક જે લગ્નમાં જવાનું છે તો મેં કીધું બધા નાહી લઈ તો ટાઈમ મળી જાય એટલે ટાઈમ બચી જાય ને બે વસ્તુ થાય એટલે શું કહું હું હીરો જેવો જ લાગુ મારે કાંઈ નાવાનું જરૂર નથી પણ તો એ બધા કહે છે તો મોઢું ધોઈ નાખ્યું નાહું તો આપણે સુરત જઈને જ થઈ કે આપણે ગોબરા પહેલેથી થોડાક છીએ એટલે ઉપાડી નથી દાંત કાઢે છે ભલે કાઢતા આ પેલા બધા નાહી લે એમ થેલા બેલા ગાડીમાં નાખી દે ને મનોજ જો થેલા બેલા ગાડીમાં નાખી દીધા છે નાઈ લીધું 2 કિલો વજન ઓછો થઈ ગયો મેં 2 કિલો માલ નીકળ્યો અને આ માતાજીએ નાહી લીધું છે મારા ગટ્ટીએ નાહી લીધું છે આપણે એક જ બાકી છે પણ આપણે નાહું સુરત જઈને કેમ કે આપણે અત્યારે સુરત નીકળી જવાનું છે અને મને બહાર છે ને નકરે બહુ ઓછી મજા આવે નાહવાની મને મારું પર્સનલ બાથરૂમ હોય તો વધારે મજા આવે ઘરનું બાથરૂમ એમ એટલે હું નથી નાહ્યો બાકી બધા નાહી લીધું છે અને અત્યારે જવાનું છે આપણે ક્યાં લગ્નમાં જવાનું છે ને લગ્નમાં જવાનું છે તો બધા તૈયાર થઈ ગયા છે તો હાલો આપણે કંઈક લગ્નનું કામ પતાવી દઈએ પછી આ અમારો ખારી સિંહ છે હા જૂના જાણીતો નામ જ મેં પાડ્યું છે ખારી સિંહ. कैसा लगा मेरा मजाक? તો તમે ફોતરા ઉડાડતા હશો ને ગબ્બરસિંહ નો ભાઈ છે ખારી સિંહ અને અત્યારે ગબ્બરસિંહ તો નથી પણ એનો ભાઈ હવે આ દુનિયામાં છે ખારી સિંહ જોવો જ જોઈ લ્યો. અચ્છા તો અત્યારે લગ્નમાં તો આવી ગયા છે પૂરા ભૂસો કેમ થઈ ગયો અત્યારે એને સમજાતું મને ભૂખ લાગી લગ્નમાં કોઈનું મોઢું જોયું નથી ને તને ભૂખ લાગી ગઈ એટલે ખાવા આવ્યો કાંઈ લગ્નમાં આ હાટું જાનું બહાર નો કાઢો સમજો ખટા હેરાન કરી નાખે પછી ગામમાં બધાને શું થાય નકર ખાવા જ આવે છે અહીંયા એક તો મારું શરીર તો કોઈ લાગે નહીં હું ખાવા આવ્યો પણ તારું શરીર તો બધાને ખબર પડી જાય આ ગાડી ભાઈ ખાવા દેવા લાગે એ તમે બધા અફવા ફેલાવા બાકી મારી કરતા બધું તું ખાશો તમુલો કાકાનો તો ભૂખ તો તને લાગી અત્યારે કોણે કીધું ખાવા જવું લાગી તો લાગી એમાં કોણે કીધું ખાવા જવાનું ભૂખ લાગી મેં કીધું પણ ભૂખ લાગી એમાં પછી આમ તો સામે છે ને ગલ્લો છે ને કડીકો ખાઈ જા બબલા ખાઈ આ આવું બબલા ખાઈએ અહીં બેઠો બેઠો ઓટલા તોડશો કારનો ગામના બીજાનું ઘર છે તો તું જો આપણું ઘર નથી આ આપણે આ રીતે કોઈ દી બેઠા નથી ઘણા વર્ષોથી આજ પહેલી વાર ઓટલા બે નહીં તો મારું ઘર હોય તો તારે લાંબુ થવા જોઈએ ને બધી ઘર ખુરશી હોય ખુરશી ની ક્યાં કરે બેડ ઉપર આવડતો હોય કા નીચે આવડતો હોય આ ઈ માણસ છે પૂછલા ના જોતો બ્લોગ જોશો ને તું ક્યાં આવડતો હોય બેડ ઉપર કોઈ દી બેઠો હોય ઊંધે કાંધે પડ્યો હોય જિંદગી એવી થઈ ગઈ ને તો હાવ એમ થઈ જાય એટલે એને ઓટલો મોટો છે એમ તારે સા લાંબુ વાળ લે નહીં કેમ છું આવું છે અમારા ભાઈ બંધ સમજે તમે આવો ધ્યાન રાખજો ને થોડાક ગોદરા બોદરા હકેલીને રાખજો તો વીખી નાખે એ આવશે ને સુરત તો લાઈવ જોઈ લે પણ અહીંયા તમે ઘરે લઈ જાઓ થોડુંક ધ્યાન રાખજો એમ લઈને તો આવો છો પણ થોડુંક ધ્યાન રાખવાનું લઈ તમારા બેડમાં હોઈ જાય ગોદરા વીખી નાખીને ફાડ નાખશે અલગ તો અરે આપણે અહીંયા આવ્યા છીએ જમવા નહીં માવો ખવાય માવો ખાવે તું માવો ખાય કે જમી માવો ખાય રાણા બાપાનું ઘર હો બાપાના ઘરમાં ખાવા જવાનું થાય હાલો શું છે આપણે અહીંયા જોઈએ આ વખતે ગુલાબજામુન તો વધારે મજા આવશે અરે વારો આવી ગયો છે તારો પીળી મીઠાઈ છે ખાવાનું નીત કે છે પાછું બધું હા એક જ નાખશો આ તમને બધા જો પીરાવા વાળા ભાઈઓ છે આ ગોટો આમ લઈ ગયો તો ઓલો પલ્લી જાય સાઈઝ નો ઢગલો કરી દીધો આ રે મોજ કરો પીવાનું મોજ કરો તે એટલા બધા ગુલાબજાંબુ કેમ લીધા લે અમે એક જ લીધું એ આટો અમારે કઈ નહીં સિંગમ ને ખવડાવી દેશે ઈ શકે હા તો દવા અહીંયા મસ્ત છે બધું ડેકોરેટ કરેલું હા પંખા હેઠે છે અને પછી કહેતો નહીં મને ભૂખ લાગી કાંઈ ખવડાવી નહીં હાથ એ હા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે બધા એવા છે મિત્રો ક્રિશા ક્યાં ગઈ હા ગટુ તને બધા કે વિડીયોમાં જોઈ આજ રિયલમાં જોઈ તને ગટુ કોણ છે ઓળખ તું મામા છે
આ જો ઘરના ફોટો વાળી ચાલુ કરી છે ઘરના ભવન ઘરના ડાકલા ને ઘરના ભૂવા ફોટો પાડવાનો છે આપણને ફોટો મહિલા ની વાત કરે છે દાદા છોકરો થાય ને મારે તો આ બધા એમ કહે છે મને કે હોળીમાં ન હોય કે હોળી નો એટલે કલરની વસત કરવાની હતી ને એટલે ન આવ્યો માપના જ કલર હતો 5 રૂપિયાનો જ લીધો હતો સાઈડ ઉપર ન ગયો કારણ કે સિમેન્ટની વસત કરી હા વસત બહુ કરવું તો જો અમે જમી કારવીને અહીં બાજુ ઘરે જતા રહ્યા અહીં બેઠા હવે બાયું જમવા જાય છે ખાયો લઈ છે કે આપણે બાવળિયાનો છે તો અત્યારે જો અમે છે ને મારા હારા છે ને મોટા ભાઈ નાના ભાઈના ઘરે અહીંયા જ રહી છે ત્યાં આવી ગયા છે ત્યારે કેમ કે મકાન બને છે ને બીજા કાં એવું છે ને એટલે અહીંયા રહી છે મકાન બને છે ને એટલે અહીંયા આવી ગયા છે અને મનોજે નિંદરે થયેલી વાત મારી પેલા પૂરી થવા દે બોલતો નહીં મારો પડી દે મનોજે નિંદર પૂરી કરી લીધી છે મસ્તીની કેમ કે એને ગાડી કરવાની છે અને આ જો બધા બેઠા છે લાઈનમાં મારા હાડા લાઈનમાં બેસી ગયા છે બધા અને આ જીસીબી લઈને એના મોટા મોટા મશીન લઈને બેસી ગયો છે આ હીરો અને આ જન્નત છે આમ જો તમે ટી-શર્ટ બતાવી તારું હા હા વ્હાઈટ કલરનું ટી-શર્ટ આ હાટું લીધું હતું કે એને કલર કરવાનો હતો એમ તો પેન્ટર છે અમારી છોકરી અને આ મારા હાડા છોકરી જ છે એમ ગણે ના હાલો ને તો જન્નત છે આ અલ્તાફની છોકરી છે હમણાં કંઈક નવી વાત કરી આને પણ કાંઈ નહીં કરી બધી નથી કરી પછી વાતી તો બધાના ઘરે બેહીને પાછા અહીંયા બધા નાસ્તો કરવા આવ્યા છીએ ભલે કેમ સુરતમાં ભણીને અહીંયા પાણીપુરી તો ખાવી જોઈએ બાયું બાઈ બહુ વખાણ કરેલા છે પ્લસ મેં 2-3 વાર વિડીયોમાં જોઈને રિયલમાં જ બેઠો તો હું ખુદ ચાખી જગતની પાણીપુરી ચાલવાની છે આ ખાવાનું નહીં છે બહુ વખાણ કરતી હતી હું ટેસ્ટ કરી લઉં કે કેવું છે ખબર પડી જાય ખબર પડી જાય અને વખાણ હાસા છે ખોટા છે વખાણ સાચા જ હોય મારો ટેસ્ટ છે ને કોઈ દી આમ ખરાબ હોય જ. કાંઈ નહીં, ટેસ્ટ કરી લઈએ આપણે ખબર આવશે. ખરાબ ટેસ્ટ હું જ નથી ખાતો હા બહુ સારું હા બહુ સારું એકદમ હા ટેસ્ટી જો હરીએ ટેસ્ટિંગ કર્યું છે કે કેવો છે સેના રેડી મારા વખાણ બધી ખોટા ન હોય. ખોટા વખાણ સ્વીટ પાણી ખાતા જાય છે વાર વાર બધા ગામડાની સાચી ખાવાની મજા હોય ને જો બટેકાનું શાક રોટલા મરચા છાશ ને જો બધા જમવા બેસી ગયા છે હલતા પે છે કેમ છે ભાઈ મજામાં ખાવત ની રીતે હો. ચલો લઈ જાઓ ખાઈ લો સિંઘમ ને ટેકા વાળું જોતું તેમને ખાવે ખાવા રાતનો 1 વાગ્યો છે અને આ કૃષ્ણા હોટલે ઊભી રાખી છે ગાડી નારી ચોકડીથી આગળ આવે છે ને ઊભા છે તો આ બેઠો બેઠો ક્વોલિટી ઠીસે છે એકલો ને મને લઈ દીધી છે હું ખાતો નથી પણ આજ મને પકડાવી છે એટલે કોઈ ખાય એવું નહોતું બધા હોઈ ગયા કૈસા પાઈ છે માસી પાઈ છે માસી કે મને ઉધરે કૈસા ખીજાણે માને હું છે હુઈ જા તો બધા હોઈ ગયા છે આ એક ક્વોલિટી ખાય છે મારે આટલું લેતા આવું છે તો હું થોડું ખાઉં છું બધું ખવાય એટલે ખાવાનું અને મારા હારા માવો ખાય છે હવે હમણાં થોડું ટાઢું કરીને નીકળી જાય પાછા રવાના કે બધા હુતા છે એટલે આપણે મૂળ તો ગાડી કરવાની છે બીજું કંઈ કામ છે ને પણ આ થોડો કોલ્ડ કર્યો હતો હવે આ ક્વોલિટી લઈ આવશે ખાઈ લો પછી નીકળું